તંત્ર દ્વારા લાખો કરોડોના ખર્ચે જંગલ વિસ્તારમાં પ્રાણી અને પક્ષીઓ માટે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવે છે, પરંતુ આ સુવિધાઓની જાળવણી કરવાની જવાબદારી કોની? તંત્ર ક્યાંક ને ક્યાંક આ જાળવણી કરવામાં નિષ્ફળ જતી હોય તેવું લાગી રહ્યું છે. એક કિસ્સો દેવગઢ બારિયા તાલુકામાંથી સામે આવ્યો છે કે જ્યાં હાલ ભર ઉનાળે પ્રાણી અને પક્ષીઓ માટે પીવાના પાણી માટે બનાવાયેલા કુંડાઓ સૂકી હાલતમાં જોવા મળ્યા છે. હાલ ભર ઉનાળે પ્રાણી અને પક્ષીઓ પાણી માટે વલખા મારી રહ્યા હોય, અલગ અલગ જગ્યાઓ પર પાણી માટે જતા હોય, તે વચ્ચે આ તેમની સુવિધા માટે પાણી પીવા માટે બનાવેલા કુંડાઓ સૂકા જોવા મળ્યા છે. ત્યારે તંત્રની બેદરકારી ખુલ્લી પડી છે. દેવગઢ બારિયા ડુંગર વિસ્તારમાં જંગલ ખાતા દ્વારા જંગલી પ્રાણીઓ માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા પાણીના કુંડા હાલ બિનઉપયોગી અને સૂકા જોવા મળી રહ્યા છે. ગરમીની શરૂઆત સાથે જ વિસ્તારમાં પાણીની અછત ઊભી થઈ છે, જેના કારણે જંગલી પ્રાણીઓ તેમજ પશુ પક્ષીઓ માટે જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે. પાણીની તંગી વધતા જંગલી પ્રાણીઓ પાણીની શોધમાં નજીકની વસાહતો તરફ વળે છે, તે પણ ભયજનક સ્થિતિ ઊભી કરી શકે છે. આ મામલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાત્કાલિક કુંડાઓમાં પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે.